લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો પ્રચંડ પ્રચાર અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર વિશાળ રોડ શો લોકસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા બેઠક પર રેલી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલનો રોડ શો ભાજપના ઉમેદવારો દ્વારા નામાંકન પહેલા શક્તિ પ્રદર્શન અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ નામાંકન ભરવાના છે અને પહેલા આજે શક્તિ પ્રદર્શન છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની સાથે વાત કરીશું। હસમુખભાઈ, આવતીકાલે નામાંકન ભરશો એ પહેલા શક્તિ પ્રદર્શન શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદ પૂર્વ લોકસભાનો કાર્યકર્તા શુભેચ્છક સમર્થક આજે વિશાળ રેલીના માધ્યમથી જનતા જનાર્દનને અપીલ કરે છે કે નરેન્દ્રભાઈ મોદીના વિકાસની રાજનીતિમાં અને રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્રની સુરક્ષા અને સ્વાભિમાન માટે આવો સૌ મોદીજીના સમર્થનમાં જોડાઈએ। જાતિ, જ્ઞાતિ, ધર્મ, પંથ, વંશથી ઉપર ઉઠી છે, પ્રાંતથી ઉપર ઉઠીને દેશની જનતાએ અને વિશેષ કરીને અમદાવાદ પૂર્વની લોકસભાની મતદારોએ મોદીજીને સમર્થન આપવાનું મન બનાવી દીધું છે। કોંગ્રેસનો ઉમેદવાર કોઈ પણ હોય, ડંકાની ચોટ ઉપર કહું છું, 7 લાખથી વધુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થવાનો છે। મોદીજીને પ્રધાનમંત્રી બનાવવાનો उम्मीदवार कोई पण हो, जनता चल पड़ी है, मोदी जी प्रधानमंत्री बनेंगे और वो भी 400 सीट से ज्यादा के साथ। તો જે પ્રમાણે હસમુખ પટેલ છે તે કહી રહ્યા છે કે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ જનતા જે છે તેણે મન બનાવી લીધું છે અને ભાજપને 400 થી વધારે સીટ સાથે જીત અપાવશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।